जय जिनेन्द्र। प्रणाम। नमो अर्यंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वैजायणम, नमो लये शोषाणम, एषोपन नमोकारो सब पाव प्रणाशनो मंगलाणम च शवे सिंह कुटुंबम हवै मंगलम। આજે આપણે પૂજ્ય ધીર ગુરુદેવની 45મી દીક્ષા જયંતિની અનુમોદના કરશું અને શુભેચ્છા પાઠવશું। પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદના। જૈન શાસનના જગમગતા હીરા, જૈન શાસનના જગમગતા હીરા, મણિયાર કુટુંબના મોંઘા મણીના તેજમાં ઝળહળતા, મણિયાર કુટુંબના મોંઘા મણીના તેજમાં ઝળહળતા પૂજ્ય ગુરુદેવ તમારા ચરણોમાં કોટી કોટી વંદના કરી અને ઉત્કૃષ્ટ ભાવથી દીક્ષા જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું। શુભકામના। ત્યાં બિરાજતા સર્વે સાધુ સાધુજીને મારા वंदन। माननीय देवलाली संघ, माननीय देवलाली संघ, संघपति, संघ प्रमुख, वडीलों, भाइयों, बहनों तथा बाळकों, पधारेल आमंत्रित मेहमानों, आप सभी मारा प्रणाम। जय जिनेन्द्र। हूँ तांजानिया आफ्रिका दारुसलाम थी रमीलाबेन शशिकांत पटेल बोलूं छूं। देवलाली संघ भाग्यशाળી છે કે આજે પૂજ્ય ગુરુદેવની 45મી દીક્ષા જયંતિનો અવસર ઉજવવાનો સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો છે। અમે તમારી અહીંયા બેઠા ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ। તમને ખબર છે પૂજ્ય ગુરુદેવની આજ્ઞા અને ગુરુદેવના આશીર્વાદમાં કેટલી તાકાત છે। અમે લાખો ગાવ દૂર બેઠા છીએ, પણ ગુરુદેવના આશીર્વાદ અને આજ્ઞા લઈ અને અમે તપસ્વીઓને પછાણ કરાવીએ તો અઠાઈ, નવાઈ, 16 ઉપવાસ, ક્ષીર સમુદ્ર, સિદ્ધિ તપ, માસક ક્ષમણ, વર્ષી તપ જેવા મહાન તપ ગુરુદેવના આશીર્વાદથી નિર્વિઘ્ને પૂર્ણ થાય છે। આટલી બધી તાકાત ગુરુદેવના આશીર્વાદમાં છે। તમે તો સંઘ સર્વે ભાઈઓ બહેનો આપ સર્વે ભાગ્યશાળી છો કે તમારી પાસે તો સાક્ષાત ગુરુદેવ બિરાજે છે। તમે જેટલો વધારે ને વધારે લાભ લેવાય એટલો ધર્મ લાભ લેજો અને અમે અહીંયા બેઠા સંઘની અનુમોદના કરશું। આજે અમે દરરોજ પ્રતિક્રમણમાં ખામણાની અંદર ચતુર્વિધ સંઘની દરરોજ અમે માથું નમાવી અને અનુમોદના કરીએ છીએ, વંદન કરીએ છીએ। કેવી રીતે? અમે શું બોલીએ છીએ કે જ્યાં જ્યાં ગુરુદેવ બિરાજતા હોય, જ્યાં જ્યાં સાધુ સંત સાધુઓ બિરાજતા હોય ત્યાં ત્યાં શ્રાવક અને શ્રાવિકા આપના દર્શન કરી અને આંખ પવિત્ર કરતા હશે, વ્યાખ્યાનવાણી સાંભળી કાન પવિત્ર કરતા હશે, 14 પ્રકારના આહાર પાણી ઓરાવીને હાથ પવિત્ર કરતા હશે, પ્રશ્ન પૂછી મનના સંદેહ ટાળતા હશે, ગુરુદેવના મુખેથી વચખાણ લઈને નાના મોટા તપ કરતા હશે। તે સર્વે શ્રાવક શ્રાવિકાને પણ ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે। અનુમોદના, અનુમોદના, અનુમોદના। આવી રીતે દરરોજ અમે ચતુર્વિધ સંઘની અનુમોદના કરીએ છીએ। આજે હું એક રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું ચતુર્વિધ સંઘને કે આઉટ ઓફ ઇન્ડિયા જેટલા જૈનો વસે છે એને ચતુર્વિધ સંઘ અમને દેવ ગુરુ અને ધર્મના તથા આપ સર્વેના હંમેશને માટે આશીર્વાદ વર્ષાવતા રહેજો। પૂજ્ય ગુરુદેવ ફરીને ફરીવાર 45મી દીક્ષા જયંતિ નિમિત્તે મારા વતી
મારા પટેલ પરિવાર વતી, મારા નવકાર ચેનલના સર્વે સભ્યો વતી ઉત્કૃષ્ટ ભાવથી કોટી કોટી વંદના કરે શુભકામના પાછું છું, શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. દીક્ષા જયંતીની શુભકામના રે લોલ, દીક્ષા જયંતીની શુભકામના રે લોલ. દેવલાલી સંગ બન્યો ધન્ય રે, દેવલાલી સંગ બન્યો ધન્ય રે, અમે કરીએ અનુમોદના રે લોલ, અમે કરીએ રે અનુમોદના રે લોલ. દીક્ષા જયંતીની શુભકામના રે લોલ. માતાને કુક્ષીને દીપાયવી રે લોલ, પિતાના કુળ અંજવાળિયા રે લોલ. ધન્ય બન્યું મણિયાર કુટુંબ રે, ધન્ય બન્યો જસા પર ગામ રે, દીક્ષા જયંતીની શુભકામના રે લોલ. હાથે રજો હરણ મોઢે મોપતિ રે લોલ, સંયમના તેજ જળ હળતા રે લોલ, શાસનના હીરા જળ હળતા રે લોલ. અમે કરીએ વંદના હજાર રે, અમે કરીએ વંદના હજાર રે, દીક્ષા જયંતીની શુભકામના રે લોલ, દીક્ષા જયંતીની શુભકામના રે લોલ.